આપણા સાહેબ આવેલા તમને માહિતી આપી હતી ને, મેડમ ને બધા આવ્યા હતા ને કે હાથી પગો ન થાય, મચ્છર કરડે અને પગ હોજી જાય, હાથ હોજી જાય, થાય ને. એ તો એ ગોળી છે ને એક બીજી ગોળી છે જે આપણા પેટમાં કૃમિ થાય. શું થાય? કૃમિ થાય ને, તો એ આપણા પેટમાં કૃમિ થાય ને એનાથી આપણને ઘણા બધી નબળાઈ આવી જાય ને એવું થાય બધું. તો એના માટેની એક ગોળી છે. એટલે બે પ્રકારની ગોળી અલગ અલગ છે. બેન આવ્યા છે નૈના બેન, એ આપણને બધાને ગોળી આપશે અને એ ગોળી આપણે ગળવાની છે. એની કોઈ નુકસાન થવાનું નથી, ફાયદો થવાનો છે. રેડી? તો બધાએ એક એક ગોળી છે અત્યારે ગળવાની છે, બાકીની ગોળી આપણે કાલે ગળશું. તો આજે એક ગોળી આપણે ગળવાની છે, બેન આપણને આપે છે તો બધા એક ગોળી ગળવાની છે. ચાલો, જો બેન આપે છે, રેડી? આ બોલો, જો આ ગોળી હું બી ગળું. જો દેખાય છે? દેખાય છે આ ગોળી? જો હું ગળું છું. લાવો પાણી, ક્યાં મૂક્યું? પાણી લેવો, પાણી. આ છે ગોળી, એ શેની છે? આ છે તમને આજે આપી છે કૃમિની છે. શેની છે? કૃમિની. અને આ ગોળી છે એ શેની છે? હાથી પગા માટેની. એટલે મેડમે માહિતી આપેલી ને એની છે આ હાથી પગા માટેની. તો એ પણ આપણે કાલે, આજે એક અને એક કાલે, એ રીતે આપણે બે ગોળીઓ ગળવાની છે. 10 થી 12 તારીખ કીધું ને પહેલા મેડમે, હાથી પગા મુક્ત ભારત. તો આપણે આ ગોળીઓ 2 દિવસ ગળવાની છે, જેનાથી આપણે રોગ થાય નહીં. ચાલો, જેને ગોળી મળી જાય પાણીથી પી લો. જાઓ પાણી પી લો, ફેંકતા નહીં કોઈ. એ